बोट दुर्घटना के बाद डभोई के चांदोद और करनाली में नाविक श्रमजीवी मंडल की ओर से उनके लाइसेंस को रिन्यू करवाकर चांदोद और करनाली में सेफ्टी संसाधनों की सुविधाएं खड़ी करवाने की मांग साझा की जा रही है। हाल ही में हरनी बोट दुर्घटना हुई, जिसके बाद प्रशासन के आदेश के मद्देनजर डभोई तालुका के यात्राधाम चांदोद और करनाली में 150 से ज़्यादा बोटों को कार्यरत तो रखा गया है, लेकिन मर्यादित मात्रा में यात्रियों को बिठाकर ये नाविक अपनी बोट चला रहे हैं। हालांकि काफ़ी वक्त से इन नाविकों के लाइसेंस रिन्यू नहीं करवाए गए हैं, साथ ही वहां पर सेफ्टी संसाधन भी मौजूद नहीं है। ऐसे में नौका विहार करने में लोगों को दिक्कतें हो सकती है, जिसके मद्देनज़र नाविक श्रमजीवी मंडल की ओर से इस मामले की पेशकश मामलतदार को करते हुए जल्द से जल्द उनका लाइसेंस रिन्यू करवाने की मांग और साथ ही सेफ्टी सुविधाएं को खड़ी करवाने की मांग साझा की गई है। कोई मामलतदार साहेबश्रीने અમારા નાવડીના પડતર પ્રશ્નો માટે રજૂઆત કરવા ગયેલા, જેવા કે અમારે ભરૂચ કસ્ટમમાં અમારા નાવડીનું રજિસ્ટ્રેશન થાય છે કે ભાઈ અત્યારે મારી બોટ છે અને મારાથી બીજાને વેચવી હોય તો પછી રજિસ્ટ્રેશન અત્યારે બંધ થઈ ગયું છે। બીજું કે અમને 2011થી લાઇસન્સ નથી મળતા, અમે લાઇસન્સ લેતા હતા અને રિન્યુ નથી થતા હવે, એટલે અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી, એમને પણ અમને બહુ સકારાત્મક અભિગમ આપ્યો છે કે ભાઈ કંઈ વાંધો નહીં, હું તમારી ઉપર વ્યવસ્થિત રજૂઆત કરીશ, તો એમનો પણ ધન્યવાદ છે। હા, અમારે આ નાવડ બોટ માટે અહીંયાથી છેક ભરૂચ જવું પડે છે, તો અમારી એમને એ પણ રજૂઆત કરી કે ભાઈ અહીંયા ડભોઈ કે વડોદરા જિલ્લામાં ગમે ત્યાં કોઈક જગ્યાએ અમને કંઈક પણ ઓફિસ જેવું આપે અમારે, તો અમારે ત્યાં સુધી ધક્કા ના ખાવા પડે। તો સાહેબે અમને બહુ સકારાત્મક એનો જવાબ આપ્યો છે કે ભાઈ હા, અને અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। હરણી આપણે બોટ જે આવી ઘટના બનેલી ત્યાર પછી અમારા જે અધિકારી હતા તે ઘરે આવ્યા હતા તપાસ માટે। ત્યાં ઘરે અમારી મુલાકાતો લીધેલી, પછી અમે જે અસ્થિ વિસર્જન કરવા માટે જે પેસેન્જર આવે છે તે 5 પેસેન્જર બેસાડી અને જે લાઈફ જેકેટ છે, રીંગો છે, એ સેફ્ટીના સાધનો બેસાડી અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે એની સૂચનાનું પાલન કરી અને 5 પેસેન્જર રાખીને બોટમાં પેસેન્જર ચાલુ રાખેલ છે। આમ તો ગુજરાતનું કાશી કહેવાય ચાંદોદ તીર્થ, એટલે આવી ગાડી બધા પૂજા વિધિ વિધાન કરવા માટે આવતા હોય છે, અસ્થિ વિસર્જન માટે આવે, વિધિ કરાવવા માટે આવે, પણ તંત્રએ અહીં ગાડી 5 પેસેન્જર બેસાડી અને લાઈવ રીંગો મૂકી અને બોટ ચાલુ સૂચના આપી છે, અને અમે તંત્રના આભારી છીએ કે આખું નાવિક સમજી મંડળ તંત્રનું આભારી જ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।